हेलो गाइस, गुड मॉर्निंग। मैं ब्लॉग के चैनल में તમારું સ્વાગત છે। તો આજ તો શનિવાર ઉઠી જાય છીએ, ચાલો પી લીધો। પપ્પા આજ તો દુધાર વાગ્યા, નિર્મલા બધું સાફ કરે છે, કચરો વાળવા। તો નિર્મલા ને ટેડી આવી ગયું કાલ, તમે જુઓ તે ટેડી આ જૂતાની બહુ ખુશ છે। તમે જુઓ એને ટેડી હવે સ્કૂલમાં પણ જવાનું છે, તો તૈયાર હજી થવાનું છે। પાણી મેળ દીધું છે, નાવાનું છે। તો બાકી બધું કોમ થઈ ગયું છે, ગોદરો બોદરો કાઢી દીધો। તો જો મસ્ત કેટલી સુંદર છે નજારો સવારની સવાર। તો જુઓ આવો નજારો જોવો હોય તો ખાલી ગામડામાં જોવા મળે, સિટીમાં ના મળે। તો નિર્મલા વાળા હવે નહીં ધોઈને આપણે સ્કૂલમાં જઈએ, તો બ્લોગમાં જોડ્યા રહેજો। હવે બ્લોગ આપવા નહીં આવતા એનું કારણ એક જ છે, સ્કૂલમાં પણ જવાનું હોય છે એટલે ટાઈમ રહેતો નહીં। એટલે દર શનિ રવિ આપણા બ્લોગ આવી જશે, તો બ્લોગ જોતા રહેજો તમે। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા, ઘરે આવી નાસ્તો બાસ્તો કરે ને કે ધાબા ઉપર જોયું કે કિશનને પતંગ ચગાવવા માંડ્યા। દેખાય है તો હવે આપણે એ ચગાવ કોઈ હોમસાત નહીં, પતંગ તો દેખાતો નહીં, પણ આવી દેખો ફ્રેન્ડ ગામડામાં મહિના પહેલાં તમારી આવી હોય તો કમેન્ટ કરજો। હવે ચગાવતું જ નહીં, વાટ જોઈએ, બાકી ટ્રેનની બૂમ પડશે। તો ગઈ 4 વાગી ગયા, નાખને ચામે લીધું, હવે જવાનું આપણા ખેતરમાં ચા લઈ। મમ્મીને ચા પીવી, આપણે હવે ચા પીને જઈએ તો ખેતરમાં, બ્લોકમાં જોડ્યા રહેજો। તો ગાય રાત પડી ગઈ है, ખાવાનું બનાવે તો લહણ બનાવવાનું છે, શિયાળામાં જાય લહણ વધારે બનાવે છે। તો આપણે 3-4 વખત તો ખાઈ લીધું, આખી રીતના ખાઈએ। નિર્મલા ડબ સ્ટેડી અંગાત રમે, આપણે લહણ કાપી દઈએ। હવે જો રાત પડી ગઈ છે, તો મમ્મી રોટલા બનાવે છે। બધા સવારે બનાવતા હોય લહણ, પણ આપણે તો તારે બનાવીએ છીએ। જો મમ્મી રોટલા કરે, તો શિયાળામાં તો ગેસ ઉપર કરતા નહીં, જેમ કે તરત ચૂલા પર બેસવાનું હોય છે તાપવા। તો ચૂલા ઉપર જ બનાવે, ચૂલાનો સ્વાદ પણ ગાય મસ્ત આવે છે, એટલે ગેસ તો સર સગરીને બે તમે જો, પણ તેના ઉપર નહીં બનાવે, કારણ કે તેના ઉપર સ્વાદ અને ખાવાની પણ મજા આવે છે ચૂલાનું। તમે ખાધું હોય તમે પણ કમેન્ટ કરજો, ચૂલાનું સારું બનાવશે તો ગેસનું। અને બ્લોગમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ હવે બની રહ્યું છે લહણ, પહેલા તેલ ગરમ થઈ ગયું એટલે નાખી દીધું લસણ। હવે બટકાના રોટલા નાખવાના, હવે ગોરાઈ નાખી દીધો, અને હવે કમ્પ્લીટ થઈ ગયું। હવે ખાલી રોટલો એકલો નાખવાનો બાજરીનો, જુઓ આ બાજરીનો રોટલો ભાગી દીધો છે। પપ્પા આવી ગયા છે પોણતમાંથી, તો મમ્મી બનાવે છે। હવે રોટલો નાખ્યું છે અંદર। ગાઈસ તમે શિયાળામાં કેટલી વખત ખાધું કોમેન્ટ કરજો, અમે તો 3-4 વખત ખાઈ લીધું હોય, તમે કેટલી વખત ખાધું કમેન્ટ કરજો। નિર્મલા લખવા છે, જુઓ જેવું બની છે, હવે બન્યા પછી ખાવા પડશે। તો બની જાય એટલે ખાઈએ। તો ગાઈસ બની ગયું, તૈયાર થઈ ગયું છે, હવે ખાઈ લઈએ। વાટકા પણ લાવી દીધા છે, તો ખાઈ લઈએ। ચૂલા ઉપરથી ઉતારી દીધું, પપ્પાએ ચાલુ કરી દીધું, આપણા બાકી है તો આપણે ખાઈ લઈએ। આપણા વાટકા આવી ગયા, ચૂલો
મમ્મી કાઢે છે ગાઈઝ આપણને કાઢી દીધું મમ્મી બધાને વાટકામ કાઢે છે તો ગાઈઝ સિંગ તેમાં બનાવ્યું છે મસ્ત બાવા હા મળીએ કાલના બ્લોગમાં